જે વિદ્યાર્થીઓને રાજેન્દ્ર શાહ ભણવામાં છે એમના માટે એક સૂચના કે એમના સમગ્ર રાજેન્દ્ર શાહની વાત કરેલી છે, નિરુદ્દેશેની વાત કરી હશે, કદાચ શ્રાવણી મધ્યાહ્નની પણ કરી હશે, યાદ નથી મને અત્યારે. આજે ટૂંકમાં, કારણ કે તમારે જ્યારે રાજેન્દ્ર શાહ આવે છે ત્યારે તમારે આખી પેરેગ્રાફ પાડતા જવાના છે. સોનેટ કવિ રાજેન્દ્ર શાહ, અને ખાસ કરીને આયુષ્યના અવશેષેનો તો મેં એક વિડીયો ચોક્કસ જ બનાવ્યો છે. તો ગીત કવિ રાજેન્દ્ર શાહ અથવા તો રાજેન્દ્ર શાહના ગીતો. સુંદરમની દૃષ્ટિએ ગીતમાં ત્રિવિધ તત્વો આવે છે. મેં ગીત વિશે સુંદરમનો આ લેખ, એનો વિડીયો બનાવેલો છે. જેણે સુંદરમના ગીત વિશેનો લેખ નથી વાંચ્યો એણે ગીત નથી સમજાતા એવું કહેવું નહીં. તો સુંદરમની દૃષ્ટિએ ગીતમાં ત્રિવિધ તત્વ આવે છે: કવિતાના, સંગીતના અને ગીતના પોતાના. આ ત્રણેય તત્વોના રાસાયણિક સંયોગથી જન્મતું ગીત માનવ હૃદયને સ્પર્શ્યા વગર રહે જ નહીં. શબ્દદેહ, રસપુદ્ગલ અને વિષય નિરૂપણને સુંદરમ ગીતના મુખ્ય અંગ ગણાવે છે. ગીતનો શબ્દદેહ લય અને તાલના આધારે રચાય છે. ગીત માત્રામેળ છંદમાં રચાય કે પરંપરાગત ઢાળમાં, એમાં તાલનું હોવું જરૂરી છે. રાગીયતા, ઉક્તિ લાઘવ તથા અર્થ લાઘવની સાથે પ્રાસ પણ ગીતના અગત્યના લક્ષણોમાં આવે. રાજેન્દ્ર શાહે ધ્વનિથી ઉદ્ગીતિ સુધીની લગભગ 625 રચનામાં 350 જેટલા ગીત રચ્યા છે. રાજેન્દ્ર શાહ એમના સમર્થ પુરોગામીઓથી ઉફરા ચાલીને, જુદા ચાલીને નીજી છાપવાળી મૌલિક ગીત રચનાઓ આપે છે. એમના પુરોગામી એટલે ઉમાશંકર, સુંદરમ, શ્રીધરાણી વગેરે. પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મ ભાવ જેવા સનાતન વિષયો જેમ રાજેન્દ્ર શાહના અન્ય કાવ્ય સ્વરૂપોમાં છે, એમ ગીતમાં પણ છે. એમના પ્રણય ગીતોમાં મસ્તીનો છાક અને મુગ્ધતાની મધુરીમાં જોવા મળે છે. સંગમાં રાજી રાજીમાં પ્રેમની મીઠી મૂંઝવણ વર્ણવતા કવિ કહે છે, બોલવા ટાણે હોઠ ખુલે નહીં. લાજી અને રાજી જેવા બોલચાલના સામાન્ય શબ્દો પાસેથી કવિએ કેવું બળકટ ભાવ આલેખન કર્યું છે. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયરમાં બોલચાલના શબ્દો દ્વારા પ્રણય મસ્તીનો છાક સુપેરે અભિવ્યક્ત થયો છે. અને આ ગીત તો એટલું લોકપ્રિય છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર એને લોકગીત કહે છે, રાજેન્દ્ર શાહના ગીત. સૈયરને પોતાની પ્રણય કથા કહેતી નાયિકા બપોરની વેળાએ વનવગડામાં એકલી ઈંધણા વીણવા ગઈ હતી. દખ્ખણને વાયરે માત્ર વનની વનરાય જ નથી ડોલતી, એની સંગ તો ડોલી રહે છે કાવ્ય નાયિકાનું ભાવ ઉત્કટતા ભર્યું હૈયું પણ. પછી તો જેની તે વાટ જોઈ રહીતી મોરી સૈયર, જેની તે વાટ જોઈ રહીતી, એની સંગાથ વેળ વહીતી રે લોલ. પ્રણય મસ્તીનું આવું ઉત્કટ વ્યંજનાસભર આલેખન એમના બીજા ગીતોમાં પણ તમે જોઈ શકશો. દાખલા તરીકે, પીળી છે પાંદડીને કાળવો છે બાજરો, અથવા રાજસ્થાની બાનીમાં ફાગના બહાને પ્રત્યેક નવયૌવનાના હૃદયની મસ્તી વ્યક્ત કરતું ગીત, હો સાંવર થોરી અખિયન મેં જો બન્યો ઝૂલે લાલ સાંવર. ગીતોમાં પ્રણય મસ્તીની સાથે સાથે વિરહ, વેદના, પ્રેમ વ્યથાના સૂર પણ તમે સાંભળી શકો છો. ધ્વનિ સંગ્રહના ગીતોમાં કવિએ પ્રણય ભાવ વિવિધ સ્વરૂપે આલેખ્યો છે.
કેટલાક ગીતોમાં કવિ પોતે જ નાયક નાયિકાની ચિત્ત દશાનું આલેખન કરે છે, તો કેટલાક ગીતોમાં નાયક નાયિકાની ઉક્તિ રૂપે પ્રણય ગાન, કેટલાક ગીતોમાં રાધા કૃષ્ણને અનુષંગીને પ્રેમ ભાવનું નિરૂપણ થયું છે, તો કોઈ ગીતમાં કવિ પ્રકૃતિના તત્વો દ્વારા પ્રતિકાત્મક રીતે પાત્રોના મનોભાવ વ્યંજિત કરે છે. પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મ ભાવ જેવા સનાતન વિષયો ગીતોની અંદર નિરૂપતા આ કવિના ગીતોમાં તમને એક બાજુ પ્રણય મસ્તીનો છાક દેખાશે, પ્રણય મસ્તીનું એવું જ રૂપ મેં કહ્યું હમણાં જ, સાંવર થોરી અખી, અને મેં આખું ગીત એના લય અને વાતાવરણની મસ્તીની છાકમ છોડથી આપણને ભાવથી ભીંજવી જાય છે. એમના ગીતોમાં બીજો વિષય છે પ્રકૃતિ. આ પ્રકૃતિ આલંબન અને ઉદ્દીપન બંને વિભાવ તરીકે એમાં ગૂંથાઈને આવી છે. જ્યારે આલંબન વિભાવ તરીકે આવી છે ત્યારે શુદ્ધ પ્રકૃતિ ગીતો આપણને મળે છે, અને જ્યાં એ ઉદ્દીપન વિભાવ તરીકે આવી છે ત્યાં એ પ્રણયના ભાવને પોષક બની રહી છે. આવા શુદ્ધ પ્રકૃતિ ગીતોમાં શરદ, હેમંત, વસંત વગેરે ઋતુઓનું પ્રસન્ન કરી દે એવું શબ્દચિત્ર અને ભાવચિત્ર અંકાયું છે. ધ્વનિની એક રચનામાં વૈશાખના આગમનનું વર્ણન આવે છે, ત્યાં ગ્રીષ્મનું કાળઝાળ રૂપ આબાદ રીતે રજૂ થયું છે. એના વર્ણન દ્વારા એને સજીવ કલ્પી એની રુદ્રતાને ચાક્ષુષ કરી બતાવી છે. કવિ કહે છે, જંગલનો રેનાર જોગી, લોચન એના લાલ, ઝળકી ઉઠે ભાલ. કેટલીક ગીત રચનાઓમાં પ્રકૃતિની અસર કવિ પર કેવી થઈ છે તે જોવાય છે. પેલા રાન ભૂમિના લેલામાં લેલાનો કોલાહલ અને મૂક બની નજીક આવવાની લેલાની ક્રિયા કવિ ચિત્ત પર કેવી જાદુઈ ચમત્કાર કરે છે. દૂરની કોઈ ડાળીએ બેસી મન બને ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. એ ગીતમાં દુઃખની સામે અણનમ ઊભા હસતા રહેવાની વાત કવિ પ્રકૃતિમાંથી એક દ્રષ્ટાંત લઈને કરે છે. આપણે ના કંઈ રંક ભૈરો ભૈરો માયલો કોશ અપાર, આવવા દો જેને આવવું આપણે મૂલવશું નિરધાર. આગ જરે ભલે આગ, આભ જરે ભલે આગ, હસી હસી ફૂલ જરે ગુલો. સૌથી વધારે તડકો પડતો હોય ત્યારે ગુલમોર કેવો ખીલે છે, તો આવવા દો જેને આવવું આપણે મૂલવશું. તાકાત અંદરની એક આપે છે કે ગમે એવા દુઃખો આવશે તો પણ એને રડીને નહીં, પણ ગુલમોહરની જેમ હસી હસીને ઝીલી લઈશું. આગની સામે હસતા ગુલમોહરને મૂકી કવિ પોતાને અભિપ્રેત જીવન દ્રષ્ટિની વાત કરી દે છે. રાજેન્દ્ર શાહે પ્રકૃતિના વણ વપરાયેલા ઘટનાઓનો બહોળો ઉપયોગ કરી બતાવ્યો છે. અહીં પ્રયોજાયેલી ભાષા શૈલી અગાઉની ગુજરાતી ગીત સૃષ્ટિથી અલગ પડી જાય છે, જુદી તરી આવે છે. એમના અન્ય ગીતોમાં પ્રભુની વાત અણદીઠના આકર્ષણ તરીકે આવે છે, તો આત્મ સ્વરૂપે સર્વત્ર પ્રભુ દર્શનની પ્રતીતિ પણ અનુભવે છે. એ ગીતોમાં પરંપરા પ્રાપ્ત પ્રભુ સંકીર્તન નથી, પણ અધ્યાત્મ પુરુષે સર્વવ્યાપ્ત પરમ તત્વની કરેલી ઝાંખીનું પ્રતીતિકર નિરૂપણ છે. મનુષ્ય માત્રમાં એમને ચેતન રૂપે પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. કાયાના કોટડે બંધાણો કે હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણા હોજી, આ બંને રચનાઓમાં આત્માના પરમાત્મ દર્શનની આનંદ ઘડીનું સુગમ્ય અને સુરમય નિરૂપણ થયું છે. માત્ર રાજેન્દ્ર શાહની જ નહીં, પણ ગુજરાતી ગીત સૃષ્ટિમાં આ ભક્તિભાવ ભર્યા ગીત ઉન્નત સ્થાને બિરાજે છે.
બંને ગીતો સાદા ભજન લયમાં પરમાત્માની અનુભૂતિની પ્રતીતિ સહજ રીતે કરાવી જાય છે. પ્રથમ રચનામાં સૃષ્ટિના ઉદ્ભવની એકો હમ બહુશ્યામ, એકલો હતો ન ગમ્યો અનેક થયો, એ કલ્પના અત્યંત સરળ અને સચોટ રજૂઆત પામી છે. કોઈ રે જ્યાં નહોતું, માયાને લોક ભરી લીધી, નજરૂનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં પોતે પોતાનો સંગ માણ્યો. જે નિરાકાર હતો એ સાકાર થયો, એ વિચાર અંતરાની પ્રથમ પંક્તિમાં આગવી રીતે કહેવાયો છે. આ સાકારમાં પ્રચ્છન્ન પડેલા નિરાકારને તો કોઈ જાણભેદું મરમી જ પામી શકે. અને અંતે નરસિંહની પંક્તિ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેનું સ્મરણ કરાવી જાય એવી પંક્તિ રાજેન્દ્ર શાહ પાસેથી મળે છે. પોતે પોતાનો સંગ માણ્યો થી ગીત પૂરું કરી નિરાકારની પ્રાપ્તિના આનંદનું રહસ્ય કવિ છતું કરી દે છે. આવી જ વાત એમણે પછીના ગીત હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણા હોજીમાં કરી છે. આખાય ગીતમાં નવી તાજી કલ્પનાઓ દ્વારા આત્મા અને પરમાત્મા વચ્ચેના વિરહની વેદના સચોટતાથી અભિવ્યક્ત કરવામાં આવી છે. હરિ ઘટઘટમાં વ્યાપેલો તો છે જ, પણ વચ્ચે માયાનો કિનખાબી પડદો આળસ ઊભી કરે છે. કવિ ગાય છે, આદુના વિજોગી તોય આપણ બેની અંતરયાળ, પડદા પડ્યા છે કિનખાબ ના હોજી. અને છેલ્લે અજ્ઞાન તિમિરની વાત પણ આવી જ સચોટતાથી ગવાય છે. હરિ તારા ઓરડામાં હજી બંધ બારણા હોજી. આવી રીતે ઘટઘટમાં નિરાકારની ઝાંખી કરનારને હરિને અણદીઠનું એવું જ આકર્ષણ છે આ કવિને. એમાં રહસ્યવાદની છાયા કળવી હોય તો કળી શકાય, પરંતુ ખરી વાત તો એ છે કે અણદીઠના આકર્ષણની અભિવ્યક્તિ કવિ કઈ રીતે કરે છે. એ અભિવ્યક્તિનું નિરાળાપણું કવિનું નિજત્વ પ્રગટ કરે છે. રાજેન્દ્ર શાહના ગીતોમાં સનાતન વિષયોનું આગવું નિરૂપણ છે. એમના કેટલાક ગીતોમાં જીવન દ્રષ્ટિની ઉદ્બોધક વાત છે, તે કાવ્ય કોટીએ પણ નોંધપાત્ર બને છે. નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ, અથવા તો ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. તો જીવન દ્રષ્ટિ પણ છે, ગીત તત્વ પણ છે. જીવનને નિહાળવાની તથા એને જીરવવા જોગવવાની ભવ્ય ઉદ્દાત દ્રષ્ટિ રાજેન્દ્ર શાહ આસાનીથી અભિવ્યક્ત કરે છે. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર. દુઃખના રોદણા રોવા કરતાં એનો સામનો કરવામાં જ જીવનની ધન્યતા છે, એમ આ ગીતમાં એ સફળતાથી ગાઈ બતાવે છે. સાવ સીધી સાદી વાત સાદી બાનીમાં સમુચિત લય પસંદગીથી કવિએ આ ગીતમાં સચોટ અને કાવ્યાત્મક ઉદ્બોધ રજૂ કર્યો છે. આપણે કહીએ ને કે કવિતામાં ઉપદેશ સીધો ન આવવો જોઈએ, સીધો નથી, ગીત પણ બને છે અને વાત પણ કહેવાય છે. વળી માણસનું ભાવિ એના પોતાના જ હાથમાં છે એ પુરુષાર્થ કથા રાજેન્દ્ર શાહ નિજી લાક્ષણિક બાની લય કલ્પનની મધુરતા વડે અભિવ્યક્ત કરે છે. આપણે આવળ બાવળ બોરડી, કેસર ઘોળ્યા ગલના ગોટાજી, હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી મોટાજી, આપણે ઘડવૈયા બાંધવ આપણા. અહીં પ્રથમ બે પંક્તિમાં અને પછીની બે પંક્તિમાં જે વિરોધ ઉપસાયો છે એ પુરુષાર્થની અજબ ખુમારીને પ્રગટ કરે છે. નાવિન્યસભર કલ્પનાઓ કવિની અભિવ્યક્તિને કમાલને પ્રગટ કરે છે. આથી જ રાજેન્દ્ર શાહના આ પ્રકારના ચિંતન કે ઉપદેશના ગીતો બોધના ભારથી લદાયેલા પદ્યવચનો નથી બની રહેતા, પણ આગવી કાવ્ય અનુભૂતિ આપણને કરાવી જાય છે. પેલું આપણે હમણાં જ જે ગીત જોયું,
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમોર, આવવા દો એને આવું આપણે મૂલવશું નિર્ધાર. તો એક અંદરની તાકાત પ્રગટ કરે છે અને ગીત પણ એટલું જ ઉત્તમ સાબિત થાય છે. રાજેન્દ્રના ગીતોમાં એક બાજુથી પ્રલંબ લય તો બીજી તરફથી લયના આવર્તનોની વિષમ સંખ્યાવાળી પંક્તિ યોજના અને એમાંથી ફોરી ઉઠતું શ્રુતિ માધુર્ય પણ ધ્યાન ખેંચે છે. એમના ગીતોમાં પંચમાત્રિક, 6 માત્રિક, 7 માત્રિક, 8 માત્રિક, 9 માત્રિક એમ વિવિધ આવર્તનોના સમવિષમ સંયોજનથી જે નવીન ભાત ઉપસાવી છે એ એમની સભાન પ્રયોગશીલતાની પરિણતિ છે. આ ઉપરાંત એમણે આપણા જૂના ભજન લયોને પણ કસબ અને કામયાબીથી પ્રયોજ્યા છે. કાયાના કોટડે બંધાણો અથવા તો હરિતારા ઘટના મંદિરિયામાં આપણે આવળ બાવળ બોરડી જેવી રચનાઓ જોતા એ તમને તરત સમજાશે. આ ઉપરાંત આપણા લોક ઢાળો, રાસ ઢાળો વગેરેને પણ એમણે ખપમાં લીધા છે. તો વળી મારવાડી હોરીના લય લહેકામાં એવી જ બાનીમાં ફાગ મસ્તીના કેટલાક ગીતો પણ રાજેન્દ્ર પાસેથી મળે છે. રાજેન્દ્રના ગીતોમાં ભાષા પણ અલગ તપાસ માંગી લે એવી માતબર રીતે પ્રયોજાય છે. એમાં શુદ્ધ લોકબોલીના શબ્દો આવે છે તો તત્સમ શબ્દો પણ ઠીક પ્રમાણમાં જોવા મળે છે. ભાવ અનુકૂળ ભાષા શૈલીમાંની નૈસર્ગિકતાનું આગવું આકર્ષણ ભાવક જોઈ શકે છે. એમની ગીત બાનીમાં વ્રજ, હિન્દી, મારવાડી, દેશ્ય, તત્સમ અને ક્યારેક બંગાળી એમ વિવિધ ભાષાના શબ્દો પ્રયોજાયેલા જોવા મળે છે. રાજેન્દ્ર શાહના ગીતો મહદ અંશે નિજી બાની, નવીન કલ્પન પ્રતીક, નૂતન મૃદુ ભવ્ય કલ્પનાઓ, સુચારુ અને સચોટ અભિવ્યક્તિ, અવનવા લય ઢાળો, સમુચિત અલંકારો વગેરેથી સ્વાતંત્રોત્તર ગુજરાતી કવિતામાં સાવ જુદા તરી આવે છે. કોઈને એવું થશે કે આ તમે ક્યાંથી કરાયું? તો રાજેન્દ્ર શાહ વિશે ઘણા બધાએ લખ્યું છે. પ્રમોદ કુમાર પટેલે લખ્યું છે, પ્રસાદ બ્રહ્મભટ્ટે લખ્યું છે, રાજેશ પંડ્યાએ લખ્યું છે. એ બધામાંથી ભેગું કરીને ગીત વિશેની આ વાત આપણે કરી. તમે આ બધા પુસ્તકો પાસે જઈ પણ શકો છો.